નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અંદર આ જે આપણે બેક્ટેરિયાની જે ભલામણ કરીએ છીએ, આ બેક્ટેરિયાઓ ખેડૂત મિત્રો જે છે વાપરે છે, એમના અનુભવો કેવા રહ્યા આજે ખેડૂત પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું. આપનો પરિચય, તમારું નામ? મારું નામ હરેશ વિનુભાઈ સેરોયા. ગામ તમારું? ગામ સાણસલી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર હરેશભાઈ? 91 068 11 કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે આપે? મેં તો 27 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે. 27 વીઘામાં કઈ વેરાયટી વાવી છે આ વર્ષે? જુદી જુદી 3 વેરાયટી છે. 39 છે, કિન્નર 5 છે અને 23 નંબર છે. બરાબર. કેટલા સમયની મગફળી થઈ છે તમારે આ વખતે બધી વેરાયટી? મગફળી અત્યારે આ 1 તારીખે વાવેતર થયું છે અને આજ 26 દિવસની થઈ. એટલે કે આ 26 દિવસની મગફળી થઈ ગઈ છે. બરાબર. મગફળીની અંદર જો વાત કરવામાં આવે તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ સ્ટાર પ્રોટેક્ટ તમે ઉપયોગ કર્યો છે, તો એ તમે કેટલા સમયથી વાપરો છો અને આ સ્ટાર પ્રોટેક્ટ જે તમે વાપરો છો તો એનાથી શું પરિણામ મળે છે? સ્ટાર પ્રોટેક્ટ હું આ 3 વર્ષથી વાપરું છું. આ 3જું વર્ષ છે. એનો બહુ સારો ફાયદો, આમ પરિણામ બહુ સારું આવે છે. ફૂગ, કાળી ફૂગ, સફેદ ફૂગ, પછી આપણે છેલ્લે માંડવી ઉપાડતા હોય તો ઓલા કાળા છોડવા થઈ જાય, કાળા ભૂકટા થઈ જાય, એ બનવા નથી દેતું. બરાબર છે. અને જીવાત રોગમાં બહુ સારો ફાયદો મળે. તમે એનો ઉપયોગ ક્યારે કરો છો? આ મગફળી આપણે વરસાદનો બહુ આમ સારો વરસાદ આવે એમ હોય ત્યારે, આમ ટાઢું વાતાવરણ હોય ને ત્યારે જ એનો ઉપયોગ કરી નાખીએ અમે. આમ 21 દિવસ કે 25 દિવસની મગફળી થાય ત્યારે. બરાબર. આ વખતે ક્યારે વાપર્યું છે? આ વખતે 21 દિવસની મગફળી થઈ ત્યારે 21મા દિવસે જ એને વાપર્યું હતું. બરાબર. કેવી રીતનું વાપર્યું હતું? આપણે છાણના ગોળમાં અથવા પોગાઓ રેતી ગમી એમાં મિક્સ કરીને સા માથે જ આમ રેડી દેવાનું. કેટલા પેકેટ તમે આ વર્ષે વાપર્યા છે? આ વર્ષે મેં 11 પેકેટ વાપર્યા છે. 11 પેકેટ વાપર્યા છે. અને કેટલા પ્રમાણ રાખીને વાપર્યું છે? એક પેકેટ 250 ગ્રામનું આવે એ 2.5 વીઘામાં થાય એવી રીતનું જે છે એ રીતનું આપ્યું છે. બરોબર. અને આ આપવાથી એક તો કાળી ફૂગ, સફેદ ફૂગમાં સીધો પ્રશ્ન ફાયદો થાય, ગ્રોથ સારામાં સારો થાય. છેલ્લે જે રૂટપોટના જે પ્રશ્ન આવ્યા છે એ નથી આવતા. રોગ જીવાત એટલે કે ટૂંકમાં જેને આપણે કહીએ કે જીવાતનો પણ ફાયદો થાય. અને ગ્રોથમાં એમાં કેવું થાય છે, પીળા ને એવું પડવામાં જે ફાયદો કરે, પીળા છે એ નથી પડતી. આ માંડવીનો કલર જ ચેન્જ થઈ જાય આખો એમ. તો આ આમ ખેડૂતોને મોંઘું પડે છે કે કેમ? તમને મોંઘું પડે છે કે કેમ? ના, એનો ફાયદો સારો છે એમ. આ તો ખેડૂત વાપરતા નથી, જે વાપરે છે એ બીજી વાર લેશે એમ. તમે 3 વર્ષથી આનો ઉપયોગ કરો છો? મને પહેલા વર્ષે જ આનો ઉપયોગ સારો આમ રિઝલ્ટ સારું મળ્યું એટલે હું બીજા વર્ષે નાખ્યું, આ 3જા વર્ષે બધામાં જ નાખ્યું. તમારે કોઈ ખેડૂતોને કેવું હોય કે આ સ્ટાર પ્રોટેક્ટ શું છે ને તમને કીધું હોય કે આ છંટકાવ, તો તમે શું ભલામણ કરો? હું તો ઘણાને કહું છું કે તમે આ વાપરો. આ મેં 2-3 જણાને કીધું, ઘણાને કીધું આ વાપરો. આ અત્યારે તમે દવા છાંટો છો ઈળુની, ફૂલ નથી ઉગડાતું, એ દવાની જરૂર નથી, આ બેક્ટેરિયા નાખવાની જરૂર છે. બરાબર. તો એનાથી જે છે ફાયદો થશે. બરાબર છે. ખૂબ સરસ માહિતી મિત્રો આપણને શિરોયાભાઈ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ આ મગફળીની અંદર એમાં છેલ્લા 3 વર્ષથી ઉપયોગ કરે છે અને કુલ કેટલા વીઘામાં? તમે 27 વીઘામાંનો ઉપયોગ કરો મગફળીનો અંદર આ વાપરે છે અને એમને પરિણામ પણ ખૂબ સારું મળ્યું છે. તમારો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતોને તમને કંઈ પૂછવું હોય તો ફોન કરીને પૂછી પણ શકે. મારો હેલ્પલાઇન નંબર 91 068 11 33. આપણા વધારાની માહિતી માટે તમે મેળવવા માટે એનો હેલ્પલાઇન નંબર છે 87 80 22 775. ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં મિત્રો ઘર બેઠા જે છે એ આ બેક્ટેરિયાઓ તમે મંગાવી શકો છો. અને હાલનો સમયગાળો એટલે આપણો ભાઈ સોનેરી સમય છે કે આ સમયગાળામાં અંદર ભેજવાળા વાતાવરણની અંદર જો આપી દઈએ તો 1 મહિનોથી સુધી જે છે એ કોઈ જાતની ઉપાધિ આપણે રહેતી નથી. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.